નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 11 અને ધોરણ 9ની જે પરીક્ષા 7/4/2025થી શરૂ થવા જઈ રહી છે, તો મિત્રો એના માટે મોસ્ટ આઈએમપી ધોરણ 11 વિષય તત્વજ્ઞાન નંબર 1 આપણે શરૂઆત કરીએ કે ભાષા દ્વારા રજૂ થતી વિચારણાને શું કહેવામાં આવે છે, તો ડી આવશે। પછી નંબર 2, દરેકમાં ફરજ વિધાનની સંખ્યા કેટલી હોય છે, તો 1 આવશે। વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે, તો વર્તમાન કાળમાં વિદ્યાર્થી મિત્રો આવશે। સર્વદેશી નિષેધવાચક વિધાનનું પ્રતીક કયું છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ના આવશે, જે આપણે હા, ના, હ, ન, જે આશ્રાસિત, અંશ વિરોધ, ઉપવિરોધ, પૂર્ણ વિરોધનું છે એની વાત છે। હા વિધાનનું આશ્રાસિત વિરોધી વિધાન શું હોય, તો હ બને છે એનું વિરોધી વિધાન। કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી, તો ન વિધાનનું પરિવર્તન શક્ય નથી। અને મિત્રો પરિવર્તી પણ શક્ય નથી, એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। કાંતો અથવા માટે કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે, તો વિકલ્પન આવશે। એ વિકલ્પન નિષેધ એના સત્યતા કોષ્ટકમાં કેટલા અધ્યાસ્તંભ આવે છે, તો 1 આવશે મિત્રો, કારણ કે એ છે 1 જ, કારણ કે નિષેધ એ તો એની અંદર ગૌણ બની જશે। સોફિયાનો શાબ્દિક અર્થ, તો ડહા પણ આવશે। કયો વિષય માનવને સત્યમય જીવન જીવતા શીખવે છે, તો તત્વજ્ઞાન આવશે। નીચેના આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શનને કયું છે, તો જૈન છે। દુઃખ નિવારણ માટે બૌદ્ધ દર્શનને કયો માર્ગ આપેલો છે, તો અષ્ટાંગ યોગ। સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું, તો પ્રકૃતિ। સત્વગુણનું રક્ષણ કયું છે, તો પ્રકાશમય। જીવાત્માનું સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વોનું બનેલું છે, તો 19 આવશે। વિદ્યાર્થી મિત્રો, ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે, તો એની અંદર મોક્ષ આવશે। મિત્રો વિભાગ બી, કશાકના વિશે કશીક માહિતી આપતું કથન એટલે વિધાન આવશે। એક સરખા પદ ધરાવતા હ અને ન વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે, તો ઉપવિરોધ। મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। જટિલ સંયુક્ત વિધાન કેટલા પ્રકાર છે, તો 5। તત્વજ્ઞાન શેના વિશે ચિંતન કરે છે, જીવ જગત અને ઈશ્વર વિશે। ઋતુભરા પ્રજ્ઞા એટલે શું, તો કેવળ જ્ઞાન આપવાનું છે। લાઘવ એ પ્રકૃતિના કયા ગુણનું લક્ષણ છે, તો સત્વગુણનું લક્ષણ છે। જીવાત્માના શરીરો કેટલા પ્રકારના છે, તો 3। તો 3 પ્રકાર કયા કયા છે, એ તમે કોમેન્ટ બોક્સમાં વિદ્યાર્થી મિત્રો જરૂર જણાવજો। જીવ અને જગતનો આધાર શું છે, તો ઈશ્વર છે। મિત્રો વિભાગ સી, જે અહીંયા પ્રશ્નો આપ્યા છે, તો તમે એકવાર એનું નિરીક્ષણ કરજો અને આવનારી આ પરીક્ષાની અંદર તમને મોસ્ટ આઈપી બહુ ઉપયોગી નીવડશે તેવી પરીક્ષા આપો, તેવી તમને દરેકને શુભકામના। અને વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।